Good morning. Praise the Lord. સવારની સલાહ. પહેલા પિત્તરમાં 5 અને 7 આ પ્રમાણે પ્રભુનું વચન શીખવાડે છે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. हालेलुया. हिंदी में कह छे अपनी सारी चिंता उसी पर डाल दो, क्योंकि वह तुम्हारा ध्यान रखता है. Praise the Lord. And First Peter chapter 5th 7th verses, give all your worries to him because he cares for you. Praise the Lord. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ આજના સુંદર દિવસમાં. જે તમારા અને મારા ઈશ્વર છે, જે પ્રભુ છે તમારા અને મારા, જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ, તેઓનું ભજન કરવાને માટે તમને અને મને આ સમય મળ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હજી ગયા માસમાં જ આપણે ઈસ્ટરનું પર્વ ઉજવ્યું છે નહીં? ઈસ્ટરનો આનંદ, ગુડ ફ્રાઈડેના દિવસે ઉપવાસ સાથે દિવસ, ગુડ ફ્રાઈડેના દિવસે ઉપવાસ સાથે દિવસ પસાર કર્યો છે, કે દિવસો પસાર કર્યા છે. અને જે છેલ્લા 7 દિવસ, મતલબ કે પામ સન્ડે થી લઈ અને ઈસ્ટર સુધી, જેને આપણે ગુજરાતીમાં દુઃખ સહન સપ્તાહ, અંગ્રેજીમાં પેશન વીક કહે છે, એમાં કેટલીક વ્યક્તિઓ છે જે આ અઠવાડિયા માટે ઘણી બધી રીતે જાણીતી બની છે. ઘણી બધી રીતે તેઓનો જુદો જુદો પ્રકારનો એક રોલ અથવા એક જુદા પ્રકારનું તેમનું અભિગમન અથવા જુદા પ્રકારની વાતચીત અથવા તેમના જુદા પ્રકારના કાર્ય અથવા જુદી જુદી રીતે તેઓ વધસ્તંભ સાથે સંકળાયેલા છે. પહેલા જોઈએ આપણે પિત્તર. તેમણે પ્રભુ ઈસુનો નકાર કર્યો, પણ પાછળથી, જેમણે પ્રભુ ઈસુનો નકાર કર્યો ખરો, પણ પાછળથી પસ્તાવો પણ કર્યો. લુક 22:56-62 જોઈ શકાય છે. યહૂદા, તેણે ઈસુનો દ્રોહ કર્યો અને પાછળથી પોતાના કૃત્યનું ભાન થતા પસ્તાવો કરવાને બદલે ગળે ફાંસો ખાઈને મરી ગયો. માથી 27:3-8. અનાનસ અને કાયાફસ, તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. યોહાન 18:19-24. રાજા હેરોદ, ઈસુને જોવા અને મળવા ઇંતજાર હતો, પણ બિનજવાબદાર રાજા હતો. લુક 23:8-12. પિલાત, જેમને એમની પત્નીએ કહેવડાવ્યું હતું નહીં કે ન્યાયને કંઈ ન કરતા, પણ એ બીકળ અને અયોગ્ય ન્યાય કરવામાં ઢીલો પડ્યો, અથવા ન્યાય કરવામાં ઢીલો માણસ. લુક 23:1-4. કુરનીના સિમોન વિશે પણ આપણે જોઈએ. ઈસુનો વધસ્તંભ ઉચકવામાં નમ્રતા એ દિવસ તેને માટે ધન્ય બની ગયો. બારાબાસ,
જેને વધસ્તંભ પર લગાવી દેવામાં આવવાનો હતો નહીં અને મારી નાખવાનો હતો, પણ ઈસુનું સ્થાન લેવા માટે તે વધસ્તંભ પર ઈસુનું સ્થાન લેવા માટે તે યોગ્ય હતો, પણ ઈસુએ તેનું સ્થાન લીધું. વધસ્તંભ પર જડાવવા માટે બારાબાસ એ પરફેક્ટ વ્યક્તિ હતો કે જેણે એ પ્રમાણેના કામો કર્યા હતા, પણ એની બદલે પ્રભુ ઈસુ જડાયા. ટોળું અથવા સમુદાય મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓથી અવળે માર્ગે દોરાઈ ગયેલા આ લોકો હતા. લોક 23:1-2. લોક 23:1-2. સુબેદાર કે જે થયું હતું તે જોઈને તેણે દેવની સ્તુતિ કરી. કેટલાક રૂમી સિપાહીઓ પણ ધાર્મિક હતા. માથી 27:54. અરીમથાઈનો યુસુફ, તેણે ઈસુને માટે છેલ્લી સાક્ષી આપી અને ઈસુને છેલ્લું માન આપ્યું. માથી 27:57-60. ઈસુનો પ્રિય શિષ્ય યોહાન, અંત સુધી વિશ્વાસુ રહેનાર. યોહાન 19:26-27. ઈસુની માં મરિયમ, સર્વ દીકરાઓમાં સૌથી મહાન દીકરા માટે મહાન માતાનો મહાન પ્રેમ. યોહાન 19:26-27. આ બધા પાત્રો પ્રભુ ઈસુની લાગણી સાથે અથવા ઘણા બધા લોકોની લાગણીઓ પ્રમાણે તેઓ અલગ અલગ રીતે આ પ્રસંગોમાં જોડાયા હતા. તમે અને હું પણ આ દિવસો પૂરા કરીને હજુ આજે પણ જીવતાઓની ભૂમિ પર છે. શું આપણે પિત્તરની જેમ પસ્તાવો કર્યો છે? બારાબાસની જગ્યાએ પ્રભુ અને આપણા પાપોના લીધે પ્રભુ વધસ્તંભે જડાયા. એનો કદી આપણે વિચાર કર્યો છે? ગજબની બાબત છે નહીં? કુરેનીનો સિમોન એ તો મળી ગયો રસ્તામાં, એને વધસ્તંભ ઊંચકવાનો જાણે મોકો મળી ગયો. આજે આપણને ઈસુની પાછળ ચાલવાને માટે તક મળી છે. પ્રભુ ઈસુના કાર્ય કરવાને માટે, તેમની સેવા કરવાને માટે તક મળી છે. શું આજે આપણે સુવાર્તાનો બોજ લઈને આપણે ચાલીએ છીએ? શું આજે પ્રભુના પ્રિય શિષ્ય બનીને અંત સુધી ટકવા માટે આપણે તૈયાર છે? બનવા પ્રિય શિષ્ય, પ્રભુના પ્રિય શિષ્ય બનવા માગીએ છીએ? નાનકડા ઓડિયોમાં આટલું જ કહી શકાય છે, પણ જો તમે વિચારો તો પ્રભુ પવિત્ર આત્મા દ્વારા ઘણું બધું એક એક પાત્ર લઈને સમજાવી અને શીખવાડી શકે છે. હાલેલુયા! આવો આપણે અંત સુધી પ્રભુની સાથે ટકી રહેવાના માટે આપણી જાતોને તૈયાર કરીએ. ભલા પ્રભુ, આજે સવારે પણ અમે લોકો વધસ્તંભ પરથી જે કૃપા દયા અમારા ઉપર કરવામાં આવી,
એના લીધે એના થકી અમે આજે સવારે તમારી આગળ નમી શક્યા છે. અને આજે પણ અમારા માટે એ વધસ્તંભ એટલો જ ખાસ છે જ્યાં તમે અમારા માટે તમારું બલિદાન આપ્યું. હા પવિત્ર ઈશ્વર, જેમણે કદી પાપ ન જાણ્યું એવા અમારા ઉદ્ધારક તારનાર તમે અમારે વાસ્તે અમારા પાપોનો બોજ લઈને ચડી ગયા. અમને મુક્ત કરવામાં આવ્યા છે, અમને પાપોની માફી આપવામાં આવી છે, અમને છુટકારો આપવામાં આવે છે. ત્યારે પ્રભુ આજે અમે એ સર્વ બોજથી છૂટા થયેલા છે, શ્રાપ કોપથી અમને છૂટા કરવામાં આવેલા છે. અને એ માર્ગ પર અમે આગળ વધીએ, અમારી જાતોને તૈયાર કરીએ, એ માર્ગમાં અમે વધારે દ્રઢ બનીએ. અને પ્રભુ, તમે બતાવેલા રસ્તા પર પસંદગી કરીને પ્રભુ અમે તમારી પાછળ ચાલીએ એવું થવા દો પ્રભુ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, હવે તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા આજે સવારમાં અમે તમારા ચરણોમાં નમી ગઈએ છીએ પ્રભુ. અને રક્તની ધારા પ્રભુ આજે એમાં અમે પણ નાહીને પ્રભુ શુદ્ધ થઈને તમારા પાપોની માફી માગીને પ્રભુ અમે આજના દિવસની શરૂઆત કરીએ છીએ. અમારી સાથે પ્રભુ આજના દિવસમાં રહેજો અને જે માર્ગમાં અમારે ચાલવાનું છે એ માર્ગમાં અમને તેડી જજો. જે તમારો માર્ગ છે, તમે પસંદ કર્યો છે, જે માર્ગ પર તમે ઈચ્છો છો કે અમે ચાલીએ, એ જ માર્ગ પર તમે અમને દોરી જાઓ. અને આજના દિવસની અંદર પ્રભુ અમે તમને મહિમા આપીએ એવું તમે પ્રભુ થવા દો. હા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, આજના દિવસને તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમે પસાર કરીએ એના માટે તમારી મોટી દયા, કૃપા અને કરુણા અમારા પર તમે રાખો. જેઓ તમને મળવા આવ્યા છે, સાંભળી રહ્યા છે અને પોતાની જાતને એક યા બીજી રીતે પ્રભુ તેઓ આજે પ્રભુ ગણી રહ્યા છે કે અમે પણ પ્રભુ એ માર્ગનો હિસ્સો છે, કેમ કે અમારા પણ કૃપા કરવામાં આવી છે. ત્યારે સર્વ પર તેમના વિશ્વાસ પ્રમાણે, તેમની કબૂલાત પ્રમાણે પ્રભુ તમે તેમને આશીર્વાદિત કરો, તેમના પાપ માફ કરો પ્રભુ, તેમના રોગોમાંથી તેમને ચંગાઈ આપો. અને જ્યારે હવે તેઓએ તમારા બાળકો તરીકે, અમે સર્વએ ભેગા મળીને તમારા બાળકો તરીકે તમારા રાજ્ય અને ન્યાયપણાને શોધવાનું પ્રથમ ચાહ્યું છે, ત્યારે પ્રભુ એ સર્વ બાબતો, વાના, જરૂરિયાતો પણ પ્રભુ તમે આજના દિવસની અને પ્રભુ અમારી સર્વની તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, જેઓ તમારાથી દૂર થયા છે તેઓ માટે પણ પ્રાર્થના કરે છે, તેઓ પસ્તાવો સાથે તમારી આગળ નમી જાય અને તેમનો નાશ ના થાય એવી પ્રાર્થના કરીએ છીએ. લડાઈ, ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો જેવી બાબતોને પણ તમે ખાલી જ કરો. તમને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી એવા ઘરોને ભરી દો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને, આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. હા પ્રભુ, તમે એ લોકોને પ્રભુ જેઓ લગ્નની ઉંમરના છે તેઓને લગ્નનો આશીર્વાદ આપો. તેઓને માટે પતિ અથવા પત્નીની શોધ ચાલી રહી છે પ્રભુ, જીવનસાથીની, તો પ્રભુ એમાં તમે એમને સફળતા આપો. બાળક ધનનો પણ આશીર્વાદ આપો. જે
કુટુંબમાં લગ્ન બાદ એ આશીર્વાદની અગત્યતા છે. પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલ ટેસ્ટના બેન્ડ આપો, વિદેશ જવાના તમામ માર્ગોને તમે ખુલ્લા કરો, દેશ અને વિદેશમાં પાતી પરીક્ષાઓમાં તમે પાસ કરો. અને ખાસ પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો પ્રભુ કડવા દાણાના રૂપમાં ઉમેરવામાં આવે છે એને ખાલી જ કરો. બધાને બંને મકાનો વેચાય પ્રભુ, અને તેને લઈને જે કંઈ નાણાકીય બાબત હોય પ્રભુ એમાં પણ સહાય કરજો, રૂકાવટો તોડજો, રોકાયેલા નાણાં આપજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધરો વિધવા બહેનો, નાથો મન બુદ્ધિ લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની સાથે રહેજો, જેમની સાથે છેતરપિંડી થઈ છે તેઓને પણ પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે તમે પાછું આપજો. અમારી છેલ્લી બાબત જે વાહનના રૂપમાં તમને રજૂ કરી છે પ્રભુ, એને તમે કૃપા કરીને પૂરી પાડજો. અમારા માટે અશક્ય છે પણ તમને સઘળું શક્ય છે. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો, તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ. અને પ્રભુ, રોજે રોજ અમે ઘણા આત્મા જીતી શકીએ એવું થવા દેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, દિવસનો ખોરાક, વસ્ત્ર અને પાણી આપજો, અને સાંજે આભાર માટે લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો બાપ, માન્ય કરો. આમીન, આમીન, આમીન.